ક્યારેક છે ને બિઝનેસના સૌથી મોટા પાઠ એવી જગ્યાએથી શીખવા મળે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. દાખલા તરીકે એક વાયરલ ગુજરાતી કોમેડી સ્કેચમાંથી. ચાલો આ આખી વાતને સમજીએ અને જોઈએ કે શાકભાજીની એક સામાન્ય લારી આપણને બિઝનેસ વિશે શું શું શીખવી શકે છે. હવે આખી ગરબડની શરૂઆત થાય છે એક સલાહથી. સલાહ શું હતી? જો પ્રગતિ કરવી હોય તો બહેરું થઈ જવું. બસ આ એક જ વાક્ય આપણા હીરો વાઘુજીને મળે છે અને અહીંથી જ આખી કહાણીમાં ટ્વિસ્ટ આવે છે, કારણ કે આ સલાહનો અર્થ જ ખોટો સમજાય છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો વાઘુજીનો નવો ધંધો, પછી પહેલો ગ્રાહક અને પહેલો ઝઘડો, ગ્રાહકો સાથે કેવી ગડબડ થઈ, આબરૂનો શું ધજાગરો થયો, પછી મફુજીની શિખામણ અને છેલ્લે આ બધામાંથી આપણને શું શીખવા મળ્યું. તો શરૂઆત કરીએ વાઘુજીથી. આ છે વાઘુજી. એકદમ નવી નક્કોર શાકભાજીની લારી લઈને ઊભા છે, પૂરા જોશમાં. પણ ધંધો શરૂ કરે એ પહેલાં જ એમના એક મિત્રએ એમને એક સલાહ આપી. કહેવાનો મતલબ તો સારો હતો, પણ સલાહ જરા ગૂંચવણવાળી હતી. હવે જુઓ, એમને કહેવામાં આવ્યું કે ભાઈ, સફળ થવું હોય ને તો લોકો શું કહે છે એના પર ધ્યાન નહીં આપવાનું, ટીકાઓ સામે બેરું થઈ જવાનું. પણ અહીં જ બધો ખેલ બગડ્યો. વાઘુજીએ આનો અર્થ એવો કાઢ્યો કે ટીકાને સાઈડ પર નથી મૂકવાની, પણ સામેવાળા સાથે ઝઘડો જ કરી લેવાનો. બસ પછી શું હતું? ધંધાનો પહેલો દિવસ અને સામે આવે છે પહેલો ગ્રાહક, ફૂમતાળજી, અને એમની સાથે વાતચીત શરૂ થતાં જ સીધો સંઘર્ષ, મતલબ ધંધાની શરૂઆત જ ઝઘડાથી. અહીં જુઓ, સલાહ શું હતી અને એનો અમલ કેવી રીતે થયો. એક બાજુ સલાહ હતી કે નકારાત્મકતાને દિલ પર ન લેવી, બેરું થઈ જવું. અને બીજી બાજુ વાઘુજી શું કરે છે? એ કહે છે, તને તો લાખ રૂપિયામાં પણ શાકભાજી ના આપું. સલાહ અને એના અમલ વચ્ચે કેટલો મોટો તફાવત છે, જે એમના ધંધા માટે ખરેખર ઘાતક સાબિત થયો. અને હા, આ પહેલો ઝઘડો કોઈ એકાદ ઘટના નહોતી. ના ના, આ તો બસ શરૂઆત હતી. એક એવી પેટર્નની શરૂઆત જે એમના ધંધાને બરબાદી તરફ લઈ જઈ રહી હતી. એક પછી એક ગ્રાહક સાથે એમના સંબંધો બગડતા જ ગયા. હવે એમની ભૂલોની લિસ્ટ જોઈએ તો ભાવ અને ક્વોલિટી પર દલીલો કરવી, ગ્રાહકો સાથે તોછડાઈથી વાત કરવી, દરેક ગ્રાહક પર શંકા કરવી, વેચાણમાં ગૂંચવણ ઊભી કરવી, જેમ કે પેલી મિક્સ શાકભાજીવાળી વાતમાં થયું. અને સૌથી અગત્યનું, ગામના લોકો સાથે કોઈ સંબંધ જ ન બનાવ્યો. અને હવે વાર્તા પહોંચે છે એના ક્લાઇમેક્સ પર. એક એવો મોટો, જાહેરમાં થયેલો ઝઘડો જેણે વાઘુજીના ધંધાને શરૂ થતાં પહેલાં જ ખતમ કરી નાખવાની તૈયારી કરી દીધી. તો થયું એવું કે વાઘુજીએ ફૂમતાળજીના છોકરાને 50 રૂપિયામાં શાકભાજીની એક થેલી આપી. પછી બીજા એક ગ્રાહક, બાસ્કુજી, એમને લગભગ એટલા જ શાક માટે 100 રૂપિયા કહ્યા. એટલે ગૂંચવણ ઊભી થઈ. પછી વાઘુજી તો સાવ ફરી ગયા, કે મેં તો ફૂમતાળજીના પરિવારને કશું વેચ્યું જ નથી. એટલામાં તો ફૂમતાળજી એમના મહેમાન સાથે ત્યાં આવી પહોંચ્યા અને જાહેરમાં મોટો ઝઘડો થયો. પરિણામ? મહેમાન શરમાઈને જતા રહ્યા અને વાઘુજી અને ફૂમતાળજી બંનેની આબરૂ ગઈ. આ વાક્ય જુઓ. પહેલા ગામમાં આબરૂ બનાવો, પછી જમવા બોલાવો. આ આખી વાતનો સાર છે. વાઘુજી આજ તો ભૂલી ગયા હતા કે ધંધામાં નફા કરતા પહેલાં પ્રતિષ્ઠા કમાવી પડે છે. જો આબરૂ જ ન હોય તો ધંધો કેવી રીતે ચાલે? હવે જ્યારે એવું લાગી રહ્યું હતું કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે એન્ટ્રી થાય છે ગામના એક સમજદાર વડીલ મફુજીની, અને તેઓ વાઘુજીને એ સાચી સલાહ આપે છે જેની એમને ખરેખર જરૂર હતી. મફુજીની વાત એકદમ મુદ્દાની હતી. એમણે કહ્યું કે ભાઈ, તારી સમસ્યા ધંધો કેવી રીતે કરવો એ નથી. અસલી સમસ્યા તારા સ્વભાવમાં છે. તારું જે વર્તન છે, તારો જે મિજાજ છે, એ જ તારી મુશ્કેલીઓનું મૂળ છે. જ્યાં સુધી સ્વભાવ નહીં બદલાય ત્યાં સુધી ધંધામાં કંઈ નહીં વળે. તો મફુજીએ 4 બહુ જ સિમ્પલ સ્ટેપ્સ બતાવ્યા. પહેલું, તમારો સ્વભાવ સુધારો, કારણ કે એ જ તમારા ધંધાનો પાયો છે. બીજું, જીભમાં ગોળ રાખો. મીઠા શબ્દો ગ્રાહકોને ખેંચી લાવશે. ત્રીજું, સમજો કે 5 આંગળીઓ સરખી નથી હોતી, એમ બધા ગ્રાહકો પણ અલગ અલગ હોય છે. અને ચોથું, અનુભવમાંથી શીખો. સારા ખરાબ અનુભવો તો થવાના જ છે, એ જ તો શીખવાડશે. તો આખી કોમેડીમાંથી આપણને શું શીખવા મળ્યું? એવા કયા પાઠ છે જે કોઈપણ વ્યક્તિ માટે કામના છે, ખાસ કરીને જેઓ ગ્રાહકો સાથે કામ કરે છે? ચાલો એને જરા વ્યવસ્થિત રીતે સમજીએ. આ આખી સફરને આપણે આમ સમજી શકીએ.
એક બાજુ છે સમસ્યા એટલે કે બહેરું થવાનો ખોટો અભિગમ અને બીજી બાજુ છે એનું સમાધાન એટલે કે મીઠી વાણીનો સાચો રસ્તો. ઝઘડાખોર વલણની જગ્યાએ આદર અને દયાભરી વાણી, જિદ્દી રહેવાને બદલે અલગ અલગ ગ્રાહકોને સમજવાની કોશિશ, હું સાચો છું એના પર ફોકસ કરવાને બદલે સારી પ્રતિષ્ઠા બનાવવી અને ખોટી સલાહને પકડી રાખવાને બદલે સાચા જ્ઞાનને શોધીને એને અપનાવવું, આ જ તો બદલાવ લાવવાનો છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, શું ધંધામાં પ્રોડક્ટ કરતાં પણ વધારે મહત્વની મીઠી વાણી છે? શું સારો વ્યવહાર એ બધી વસ્તુઓ પર ભારે પડી શકે છે? આખી વાર્તાનો સાર કદાચ આ જ સવાલમાં છુપાયેલો છે.